म्यूजिक મારી જાનું ઘરમાં પરણ્યા પહેલા વિચાર ના કર્યો. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયો એડિટિંગની અંદર. તો તમે જે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ જોયું તેવું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવાનો છું. જો તમે મારી ચેનલ પર નવા હોય અને પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. तो चलिए शुरू करते हैं. મિત્રો તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયું તેવું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવાનો છું. તો મિત્રો એવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે. અને જો મિત્રો તમારી જોડે અલાઇટ મોશન એપ ના હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે, તેથી તમે અલાઇટ મોશન એપને ડાઉનલોડ કરી શકો. અને જે મિત્રો ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તે મિત્રો ટેલિગ્રામમાં જોઈન થઈ જોજો. ત્યારબાદ આપણે અલાઇટ મોશન એપને ઓપન કરવાની છે. અલાઇટ મોશન એપ ઓપન કરી પછી મિત્રો તમને આ પ્રકારનું નોટિફિકેશન જોવા મળશે. તો સૌથી પહેલાં મિત્રો આપણે અલાઇટ મોશન એપને સાઇન અપ કરી લેવાની છે. ત્યારબાદ મિત્રો આપણે જે પ્લસના એક બાજુમાં પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પ્રકારનું નોટિફિકેશન જોવા મળશે અને બધા પ્રોજેક્ટ ઓપન થઈ જશે. તો સૌથી પહેલાં જે પ્રોજેક્ટ દેખાય છે તેના પર ક્લિક કરી પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. અને મિત્રો હું તમને જણાવી દઉં કે વિડીયોની અંદર જે મટીરિયલ્સ થશે તે વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે. અને મિત્રો ફૂલ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ રાખેલો છે, તો વિડીયોને એન્ડ તક પૂરો જોજો. વિડીયોની એન્ડ તક તમને બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી જશે. અને મિત્રો અમુક મિત્રોની કોમેન્ટ આવે છે કે વિડીયોની અંદર પાસવર્ડ મળતો નથી, તો મિત્રો પૂરો વિડીયો ધ્યાનથી જોજો. ત્યારબાદ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી ગેલેરીને ઓપન કરવાની છે. ત્યારબાદ મિત્રો આપણે જે ફોટો છે તેને સિલેક્ટ કરી લેવાનો છે. ફોટો સિલેક્ટ કર્યા મિત્રો ફોટાના પર ક્લિક કરી જે 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરી ફોટાની સાઈઝને ફૂલ કરી દેવાની છે. ત્યારબાદ ફોટાના પર ક્લિક કરી આ લેવલની નીચે લઈ જવાનું છે. ફરી મિત્રો પ્લસના આઇકન પર ક્લિક કરી ગેલેરીને ઓપન કરવાની છે. અને તમારી જોડે જો લોગો હોય તો લોગોને એડ કરી લેવાનો. અને મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઇક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મિત્રો નવા વિડીયો આવે તો તમારા સુધી પહોંચે. અને મિત્રો તમને પ્રોજેક્ટ ઇનપુટ કરવાની અંદર કંઈ પ્રોબ્લેમ આવે તો વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર વોટ્સઅપ નંબર આપેલો છે, તે તમે મને મેસેજ કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ વિડીયો એડિટિંગ થઈ ગયું છે. તમે વિડીયોને સેવ કરી દઈએ. તો ચાલો મિત્રો મળીને નેક્સ્ટ વિડીયોની અંદર.